નમસ્કાર મિત્રો, જોઈ રહ્યા છો શું રમે છે આ છોકરો બોસ. તરખાટ એટલે તરખાટ. માત્ર 15-16 વર્ષની ઉંમરમાં જેસલવુડ, પછી બુમરાહ, શાર્દુલ ઠાકુર, કોઈ ટીમને આ છોકરો છોડતો જ નથી અને રાજસ્થાનનો ધીમે ધીમે ટ્રમ્પનો એકો થઈ ગયો. વાત કરીએ વૈભવ સૂર્યવંશીની, જે ગઈકાલે આ છોકરો રમ્યો છે બોસ. સ્ટ્રાઇક રેટ તો સાઈડ જ મૂકી દેવાનું. ફાસ્ટેસ્ટ 50 કેટલી જલ્દી મારે છે એ એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય એવું લાગે છે. કેમ કે એક માઇન્ડસેટ સાથે એ મેદાનમાં ઉતરે છે, માઇન્ડસેટ ક્લિયર કરે છે, ટીમને જીતાડે છે, વાત પૂરી. પ્રોસેસ ઉપર ટ્રસ્ટ કરવો, આગળ સબ કુછ દેખા જાયગા. મિત્રો, વાત કરીએ ગઈકાલની હોટ ફેવરિટ ટીમ આરસીબી. ગઈ વખતનું ડિફેન્ડિંગ ચેમ્પિયન ગઈકાલે એકદમ વામણું આમ લાગતું હતું કે બોસ આરસીબી જ છે. જે ગાભા કાઢ્યા છે પેલા સૂર્યવંશીએ, સેલ્યુટ છે બસો છોકરાને. એની ટેમ્પરામેન્ટને સેલ્યુટ છે કે આટલું ઇઝીલી કેવી રીતે બેટ સ્વિંગથી મારી શકે. હેડ્સ ઓફ. શરૂઆત કરીએ ગઈકાલની મેચની તો 20 ઓવરમાં 200 આઈ થિંક 1 રનનો સ્કોર ખડકી નાખ્યો. શરૂઆત જેવી જોઈએ એવી આરસીબીની રહી નહીં, પણ રજત પાટીદારે જે ફ્લિક શોટને માર્યો તો બોસ, મસ્ત શોટ હતો. એના મદદથી નીચે ઇમ્પેક્ટ પ્લેયરમાં અય્યરને પણ લાવ્યા. બધું કરતા 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 201 સુધી તો પહોંચી ગયા. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે 201 તો આ લોકો માટે એક ચણા મમરાનો ખેલ રહેશે. બસ જોસ હસલવુડ, ભુવનેશ્વર કુમાર જેવા બોલરો સામે હાજર હોય અને તમે સાફ ફિક્કા લાગો તમારી બોલિંગ, શું કરવાનું? અને રાજસ્થાન માટે ટ્રમ્પ કાર્ડ એક નહીં 3 જણા આવી ગયા છે. જયસ્વાલ તો છે જ, સૂર્યવંશી છે, હવે ધ્રુવ જુરેલ પણ આવી જાય છે. એટલે શરૂઆતના 4-5 બેટ્સમેન એવા છે એમના કે તમે ઇઝીલી રન ચેસ કરવા હોય તો કરી શકો છો. એક વ્યક્તિ પર દામોદાર નથી રહેતો. આ ટીમની આ ખાસિયત છે. સુપરસ્ટાર કલ્ચર ન હોવા છતાં પણ કેવી રીતે જીતવું એ સારી રીતે આ લોકો જાણી ગયા છે. બોલિંગમાં વાત કરીએ, ગઈકાલે ઇમ્પેક્ટ પ્લેયરના રૂલ્સના કારણે આરસીબી સુયશ શર્માને ના રમાડી શક્યું અને ક્યાંક ને ક્યાંક એની કમી કાલે વર્તાતી હતી. કેમ કે કાળી માટીની જે આ પીચ હતી એમાં બોલ થોડો સામાન્ય ગ્રીપ થતો હતો. હવે તમે ટીમ ડેવિડ જેવા બેટ્સમેનને બોલિંગ આપશો તો શું કરશો? અને રજત પાટીદાર, સોરી ટુ સે, પણ ગઈકાલે બિચારો ક્લ્યુલેસ જ લાગતો હતો. કેમ કે જે પ્રમાણે બેટિંગ થતી હોય એ બેટિંગને નિહાળતો હતો એવું કહી શકાય, કાં તો પછી એ ગોથા જ ખાતો હતો કે ભાઈ મારે કેવી રીતે હવે આગળ મેનેજ કરવું. બોસ, સેલ્યુટ છે રાજસ્થાનની ટીમ મેનેજમેન્ટ કે આ 15-16 વર્ષના છોકરા ઉપર એમણે આટલું બધું ઇન્વેસ્ટ કર્યું છે. વૈભવ સૂર્યવંશીની જે ટેકનિક છે એ જબરજસ્ત રીતે આગળ વધી રહી છે અને છોતરા કાઢવામાં માહિર છે. એક જ માઇન્ડસેટ છે વીરેન્દ્ર સહેવાગ જેવું, બોલ આવ્યો છે મારો, પછી ના વિચારશો કે શું થશે શું નહીં. નો ડાઉટ એનામાં એક સારી વસ્તુ છે કે વિકેટ ફેંકી નથી દેતો. જયસ્વાલમાં ગઈકાલે આપણે જોયું તો ક્યાંક એ ઓફ સાઈડના બોલ આવે છે તો વિકેટ ફેંકી દે છે, પણ એનામાં એવું નથી લાગ્યું. મિત્રો, તમને લાગે છે કે રાજસ્થાનનો રથ કોઈ રોકી શકશે? રોકશે તો કોણ રોકશે એ પણ ખાસ કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને આરસીબી માટે સુયશ શર્મા કેટલો જરૂરી છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો. બેટ બોલની વાતને ખાસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.